સ્વાગત છે। તો હવે પરિણામને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે। મોટાભાગની બેઠકો ભાજપના ફાળે જઈ રહી છે। વધુ એક સમાચાર અમદાવાદના ચાંદોડિયાથી સામે આવ્યા છે, જ્યાં અમદાવાદ મહાનગરપાલિકાનું પરિણામ જાહેર થયું છે। ચાંદોડિયા કે જ્યાં ચાંદોડિયા વોર્ડમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। અહીં પણ ભાજપની જીત થતી જોવા મળી રહી છે। અમદાવાદના ચાંદોડિયા વોર્ડમાં ભાજપ પેનલનો ભવ્ય વિજય થયો છે, જેના આદેશ ભાજપ તરફી મતદાતાનો ઝુકાવ ભાજપ તરફી રહ્યો છે। ભાજપના ચારેય ઉમેદવાર વિજેતા થયા છે। ચાંદોડિયા વોર્ડમાં આખી પેનલ ભાજપની વિજેતા બની છે। અમદાવાદ મહાનગરપાલિકાનું પરિણામ મતગણતરીની શરૂઆત થઈ ત્યારથી તમામ લોકોની નજર એ બાબત પર હતી કે કોણ વિજેતા બને છે। ત્યારે સરદારનગર વોર્ડ નંબર 11માં ભાજપ પેનલ વિજયી થઈ છે। ભાજપના ચારેય ઉમેદવારની ભવ્ય જીત થઈ છે। સરદારનગરમાં પણ ભાજપના ચારેય ઉમેદવારની જીત। અમદાવાદ મહાનગરપાલિકાનું પરિણામ ચાંદોડિયા અને સરદારનગર વોર્ડમાં ભાજપની આખી પેનલ વિજેતા બની છે। સરદારનગર વોર્ડ નંબર 11માં ભાજપ પેનલ વિજયી થઈ છે અને અહીં પણ કોંગ્રેસને જાકારો મળતો જોવા મળી રહ્યો છે। વાવ થરાદના સુઈગામ તાલુકા પંચાયતના પરિણામ પણ જાહેર થઈ ચૂક્યા છે। વાવ થરાદના સુઈગામ તાલુકા પંચાયતમાં કાણોઠી તાલુકા પંચાયત બેઠક પર 224 મતે કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ છે। તો પૂર્વ આઈપીએસ મનોજ નીનામાની હાર થઈ છે। આ હાઈ પ્રોફાઇલ બેઠક કે જે સતત ચર્ચામાં રહી હતી, અરવલ્લી જિલ્લા પંચાયતના ઓડ બેઠકના ભાજપના ઉમેદવાર મનોજ નીનામાની હાર થઈ છે। કોંગ્રેસના સુરેશ નીનામા જીત્યા છે। અહીં નીનામા વર્સિસ નીનામાની જંગ હતી। આઈપીએસ મનોજ નીનામા કે જેઓ પરાજય થયા છે। પૂર્વ આઈપીએસ મનોજ નીનામા કે જે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું, અરવલ્લી જિલ્લા પંચાયતના ઓડ બેઠકના ભાજપના ઉમેદવાર હતા। અહીં કોંગ્રેસના ઉમેદવાર હતા સુરેશ નીનામા અને અહીં જે જનાદેશ છે એ કોંગ્રેસ પક્ષી જોવા મળી રહ્યો છે। અહીં કોંગ્રેસના જે ઉમેદવાર છે તેમની જીત થતી જોવા મળી રહી છે, ભાજપના ઉમેદવારની હાર થતી જોવા મળી રહી છે। અરવલ્લી જિલ્લા પંચાયતના ઓડ બેઠકના ભાજપના ઉમેદવાર હતા પૂર્વ આઈપીએસ મનોજ નીનામા। આ હાઈ પ્રોફાઇલ બેઠક કે જે સતત ચર્ચામાં રહી હતી, તમામ લોકોની નજર હતી, કારણ કે અહીં જે સ્થાનિક લેવલના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને અહીં એક સ્થાનિક જે પેરામીટર્સ છે એ પણ અસર કરતા હતા અને અહીં નીનામા વર્સિસ નીનામાનો જંગ હતો અને અહીં કોંગ્રેસ વિજેતા બનતી જોવા મળી રહી છે, કારણ કે જે સ્થાનિક પરિમાણો છે એ પરિમાણો અહીં અસર કરતા જોવા મળી રહ્યા છે। ભાજપના ઉમેદવાર પૂર્વ આઈપીએસ મનોજ નીનામા કે જેઓ પરાજયી થયા છે અને અરવલ્લી જિલ્લા પંચાયતના ઓડ બેઠકના ઉમેદવાર હતા ભાજપના ઉમેદવાર પૂર્વ આઈપીએસ મનોજ નીનામા। એક તરફ મોટાભાગની બેઠકો છે કે જે ભાજપના ફાળે જતી જોવા મળી રહી છે। તો સોશિયલ મીડિયા સ્ટાર અને ફિલ્મ અભિનેતા ઉપર જનતાને ભરોસો જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતના પરિણામો સામે આવી રહ્યા છે, ભાજપના બેનર પર ચૂંટણી લડેલા ચર્ચિત ચહેરાઓને જીતનો સ્વાદ મળી રહ્યો છે। વડોદરામાં સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારની જીત થઈ છે। આ બેઠક પણ ખૂબ જ ચર્ચામાં રહી હતી। જિલ્લા પંચાયતની પોર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અંકિતા પરમારની જીત થઈ છે। તો ફરીથી ચર્ચાને આગળ વધારીએ। ઘનશ્યામભાઈ, આપને હું પૂછવા માંગુ છું કે આ વખતે જે પરિણામ સામે આવી રહ્યા છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે જનતાનો ઝુકાવ છે એ પ્રખ્યાત ચહેરાઓ તરફ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે આ વખતે જ્યારે ઉમેદવારની પસંદગી થઈ ત્યારે જે પ્રજા સાથે રહ્યા હોય, જે પ્રમાણિક હોય અને જેને પાર્ટીના સિદ્ધાંતોને આઈડિયોલોજીને માનવાવાળા હોય એવા આપણે ઉમેદવારોને વધારે પસંદ કરવાના છે। એટલે ભારતીય જનતા પાર્ટીએ એકોએક ઉમેદવાર જે નાનામાની તાલુકા પંચાયત હોય કે દૂરના ડુંગરાળ આદિવાસી વિસ્તારો હોય કે સૌરાષ્ટ્રના કે કચ્છના છેલ્લા વિસ્તારો હોય કાંઠાના, એવા વિસ્તારના ઉમેદવારને પણ અમે ચાળણીમાં ચાળીને જેમ આપણે ઘઉં કરીએ એ રીતે એકદમ ચાળીને ઉમેદવારો પસંદ કર્યા હતા કે જે પ્રમાણિક હોય, નિષ્ઠાવાન હોય, જેની સામાજિક પ્રતિષ્ઠા હોય અને જે કામ કરતો હોય પ્રજાની વચ્ચે, જે કાયમ પ્રજાની વચ્ચે રહે, એવા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ આપ્યા। એટલે જ તમે આ જોઈ રહ્યા છો કે અમે વર્ષોથી સમાજમાં એક સારા
મેસેજ જાય, સારા દાખલા ઉભા થાય કે નેતા કેવો હોવો જોઈએ, નેતાગીરી કેવી હોવી જોઈએ, પાર્ટીનો કાર્યકર કેવો હોવો જોઈએ, એ બધાને સાથે કરીને ઉમેદવારો જે ભારતીય જનતા પાર્ટીએ આપ્યા એના કારણે આજે તમે જો દર વખતે ભારતીય જનતા પાર્ટીની લીડ વધતી જાય છે, બહુમતી વધતી જાય છે. ગયા વખત કરતા આ વખતે વધ્યું, એના પહેલા કરતા ગયા વખતે વધ્યું, એમ સતત જે કામગીરી કરવામાં આવે છે, જે છેવાડાનું આપણે સ્થાનિક સ્વરાજ એટલે બિલકુલ છેવાડાનો માનવી આમાં આવી જાય અને એ પરિણામમાં પણ ઘનશ્યામભાઈ જોવા મળી રહ્યું છે. દલસુખભાઈ, હું આપની પાસેથી પણ પ્રતિક્રિયા જાણવા માંગુ છું. આ વખતે ઉમેદવારની પસંદગીમાં કોંગ્રેસે પણ ખૂબ ધ્યાન રાખ્યું હતું, ભાજપ કરતા પણ પહેલા ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, પરંતુ ક્યાં ચૂક રહી ગઈ? ખાસ કરીને પહેલા અમારા મિત્રની એક વાતનો ખુલાસો કરી દઉં કે સાધુ દરેક મહાત્મા માટે મારા નમ્ર વંદન જ હોય, પણ જે લોકો સરકારના લાભાર્થી છે એના મેં નામ સાથે જ કહ્યું છે. એટલે લાભાર્થી સંતો જે છે સરકારના, એ બાબત છે. બીજી બાબત એ છે કે અમારા ઉમેદવારોનું અમે પહેલું લિસ્ટ 92નું જાહેર કર્યું, એ અમે જાહેર કરી શક્યા. અમે પણ બધી જગ્યાએ નિરીક્ષકો તરીકે ગયા હતા અને લોકોએ જેમાંથી વિચારીને સારા સમજીને બધાને મૂક્યા. પણ વાતાવરણને જે અનુલક્ષીને આજે જે મત ન મળ્યા અને વિપક્ષ તરીકે અમારે જ્યાં પણ કામ કરવાનું આવે ત્યાં અમે આજે પણ કરવા તૈયાર છીએ. કોંગ્રેસ એક આંદોલનનો પક્ષ ગણાય છે અને એના માટે અમે ક્યારેય ગભરાતા નથી. પણ જે આજે તાનાશાહવાળી સરકારની વાત અમે જયારે કરી રહ્યા છીએ, તો અમારે બધી એજન્સીઓ સામે લડતા આજે પણ વિપક્ષ તરીકે અમે આપના માધ્યમથી કહીએ છીએ કે પ્રજાના દરેક ખરાબમાં ખરાબ પ્રસંગમાં ઉભા રહીશું, કે એની જે તકલીફો છે એમાં ઉભા રહીશું, એમની જે સમસ્યાઓ છે એમાં ઉભા રહીશું. અને એમાં વિપક્ષ તરીકે અમે ચૂંટાયા કે ન ચૂંટાયા, અંદર બેઠા કે ન બેઠા, પણ વિપક્ષ તરીકે અમે ક્યાંય નબળું દેખાવ નહીં કરીએ તેવી અમે આપના માધ્યમથી બધાને ખબર પાડીએ. બિલકુલથી. પણ હવે એક વાત નક્કી છે કે આ પરિણામ જોતા કોંગ્રેસે હવે મનોમંથન કરવાની પણ જરૂર છે. આપ રોકાયેલા રહેજો, આપણે ચર્ચાને આગળ વધારીશું. દર્શક મિત્રો, પરિણામ સામે આવી રહ્યા છે. તમામ જે અપડેટ છે વીટીવી ન્યૂઝ આપના સુધી પહોંચાડી રહ્યું છે. ચૂંટણીના પરિણામની તમામ સચોટ અને સત્ય સૌથી પહેલી ખબર વીટીવી ન્યૂઝ પર. જોડાયેલા રહો. રોકાઈએ છીએ એક બ્રેક માટે.